સરકારે દેશના શ્રમ કાયદામાં મોટો બદલાવ કર્યો છે। 29 જૂના લેબર કાયદાઓને મર્જ કરીને હવે 4 નવા લેબર કોડ બનાવવામાં આવ્યા છે, જે 1 એપ્રિલ 2026થી લાગુ થશે। આ નવા કોડ હેઠળ કર્મચારીઓ, મજૂરો, ગિગ વર્કર્સ અને મહિલાઓને વધુ સુરક્ષા, સારા પગાર અને હેલ્થ બેનિફિટ્સ મળશે। સૌથી મોટો ફેરફાર ફૂલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટમાં કરવામાં આવ્યો છે। હવે કોઈ પણ કર્મચારી નોકરી છોડે અથવા કાઢવામાં આવે તો માત્ર 2 દિવસની અંદર તેની બધી ચૂકવણી કરવી ફરજિયાત રહેશે, જેમાં પગાર, લીવ એન્કેશમેન્ટ, બોનસ અને ગ્રેચ્યુઇટીનો સમાવેશ થશે। આ નિયમથી કર્મચારીઓને મોટી રાહત મળશે, કારણ કે પહેલા આ પ્રક્રિયા માટે 45 દિવસથી વધુ સમય લાગતો હતો। ગ્રેચ્યુઇટીના નિયમમાં પણ મોટો ફેરફાર થયો છે। હવે ફિક્સ ટર્મ કર્મચારીઓને માત્ર 1 વર્ષની નોકરી પછી પણ ગ્રેચ્યુઇટી મળશે। સાથે ટેક્સ ફ્રી ગ્રેચ્યુઇટીની મર્યાદા 10 લાખથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે। નવા કાયદાથી ગિગ વર્કર્સ જેવા કે ડિલિવરી બોય અને ડ્રાઈવરોને પણ હેલ્થ ઇન્સ્યોરન્સ, અકસ્માત કવર અને સામાજિક સુરક્ષા મળશે। કંપનીઓ માટે આ નિયમ અમલમાં લાવવો થોડો પડકારજનક બની શકે છે, પરંતુ કર્મચારીઓ માટે આ મોટો ફાયદાકારક બદલાવ સાબિત થશે।